આ તરફ અસમમાં પણ પૂરના કારણે જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે। અસમના શિવસાગર અને નાગાવ જેવા જિલ્લાઓમાં પૂરના કારણે ભારે તારાજી જોવા મળી રહી છે। અહીંના લોકો છેલ્લા ઘણા દિવસોથી પૂર પ્રકોપનો સામનો કરી રહ્યા છે। એવા કેટલાય લોકો છે જેમનું પૂરે બધું જ છીનવી લીધું છે, પરંતુ તેમ છતાં મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી। સતત થઈ રહેલા વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે। આ મુશ્કેલ સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પૂર પ્રભાવિત લોકોને તમામ શક્ય મદદની ખાતરી આપી રહી છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અસમના સીએમ હિમંતા બિસ્વા શર્મા સાથે પૂર પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા, જે રાહત શિબિરોમાં રહેતા લોકોને જેપી નડ્ડાએ તમામ શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું। અસમમાં પણ પૂરે ભારે તબાહી મચાવી છે। અનેક વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે અને આ સાથે જ અનેક મકાનોમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલ સ્થળાંતરિત કરવાની પણ ફરજ પડી છે। તો તેની વચ્ચે જેપી નડ્ડા પણ પહોંચ્યા હતા। અસમના સીએમ હિમંતા બિસ્વા શર્મા સાથે તેમણે પૂર પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું।